સુરતમાં સગર્ભા મહિલાનું ફાયર બ્રિગેડના જવાનોએ રેસ્ક્યુ કર્યું, જ્યાં અહીં પૂર્ણા પાટિયાથી ડિંડોલી માર્ગ વચ્ચે સત્યમનગર સોસાયટીમાં આ કામગીરી કરવામાં આવી। ભારે વરસાદ વચ્ચે મહિલાને સુરક્ષિત રીતે ખસેડવામાં આવી હતી। ફાયર વિભાગની ટીમે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી। આપણે જણાવ્યું કે લોકોને ટ્રોલીમાં ભરી ટ્રેક્ટરથી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। તો આ વિકટ પરિસ્થિતિ છે અને પાણી ભરાવની આ પરિસ્થિતિની અંદર ફાયર વિભાગે આ પ્રશંસનીય કામગીરી કરી છે। વિકટ પરિસ્થિતિમાં ફસાયેલા લોકોને તેમણે સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા। લોકોને ટ્રોલીમાં ભરીને ટ્રેક્ટરથી સલામત રીતે ખસેડવામાં આવી રહ્યા છે। આ દ્રશ્યો આપ જુઓ। આ વિકટ પરિસ્થિતિમાં ટ્રેક્ટરનો સહારો લેવો પડ્યો, ટ્રોલીમાં લોકોને બેસાડવામાં આવ્યા છે અને જ્યાં પાણી ભરાયેલું હતું ત્યાંથી સુરક્ષિત સ્થાન પર તેમને ખસેડવામાં આવ્યા। પૂર્ણા પાટિયાથી ડિંડોલી માર્ગ વચ્ચે સત્યમનગર સોસાયટીમાં અહીં બોટ ચલાવવી પડે તે પ્રકારના પાણી ભરાયા છે અને આ પરિસ્થિતિની અંદર લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે ફાયર વિભાગે આ પ્રશંસનીય કામગીરી કરી છે। સુરત શહેરની અંદર જે ખાડીપુરના પાણી છે આજુબાજુના વિસ્તારોમાં ભરાયા છે, ત્યાં જોઈ શકાય છે જે જરૂરિયાતમંદ છે, જે ઇમરજન્સી છે, તે લોકોને તાત્કાલિક ટ્રેક્ટર મારફતે લોકોને બહાર કાઢવાની જે કામગીરી છે તે અત્યારે કરવામાં આવી રહી છે। જોઈ શકાય છે આ જે ટ્રેક્ટર છે, ટ્રેક્ટરની અંદર જે લોકો છે તે સોસાયટી છે, એપાર્ટમેન્ટમાં છે, લોકો ફસાયા છે, તેમને તે બહાર કાઢવાની જે કામગીરી છે તે અહીંયા કરવામાં આવી રહી છે। સ્થાનિક કોર્પોરેટર છે દિનેશભાઈ સાથે વાત કરીશું। દિનેશભાઈ, કઈ રીતની પરિસ્થિતિ અત્યારે દર વર્ષે આ રીતની પરિસ્થિતિનો સામનો લોકોએ કરવો પડતો હોય છે? ઉપરવાસમાં ખૂબ વરસાદ છે અને અહીંયા સુરતમાં બી વરસાદ છે। છેલ્લા 3 દિવસથી રેડ એલર્ટ છે અને એના કારણે એક્સ્ટ્રીમ વરસાદ પડી રહ્યો છે। એના કારણે ખાડીનું લેવલ હાઈ હોવાના કારણે ફ્લડગેટ બંધ કરવામાં આવ્યા છે અને ફ્લડગેટ બંધ છે એટલે અહીંયા જે કંઈ પણ પાણી છે, રોડ ઉપર જે કંઈ પણ પાણી છે તે વરસાદના પાણી છે। જેમ જ અહીંયા વરસાદ બંધ થશે આ બધું 4 કલાકની અંદર પાણી નીકળી જશે। કેટલી સોસાયટીઓ, કેટલા લોકોને સીધી અસર કરે છે? કારણ કે દર વર્ષે આ પરિસ્થિતિનો સામનો લોકો કરવો પડતો હોય છે। આ આખો વિસ્તાર જે લો લાઇન વિસ્તાર છે, લો લાઇન વિસ્તારની અંદર જે કંઈ પણ વરસાદનું પાણી છે, સ્ટ્રોમ ડ્રેનેજનું પાણી એ ખાડીના માધ્યમથી દરિયામાં જતું હોય છે, કેમ કે નેચરલ ડ્રેન છે, ત્યાં જ એ પાણીનો નિકાલ થઈ શકે। પણ અત્યારે ખાડીનું લેવલ હાઈ છે એટલે ફ્લડગેટ બંધ છે ને અહીંયા આની ઉપર આજે આ વિસ્તાર છે, આ લો લાઇન વિસ્તારની ઉપર 400 HP પંપ છે। કોઈને ટેકનિકલી ખબર પડતી હોય તો 400 HP પંપ એટલે મોટા પાંચ પમ્પિંગ સ્ટેશનો હોય એટલા પંપ અહીંયા લગાડવામાં આવ્યા છે સબમર્સિબલ। લોકોને અહીંયા સોસાયટીમાં ઇમરજન્સી હોય, લોકોને રેસ્ક્યુ કરવાની પણ કામગીરી કરી રહ્યા છે। 100% કોઈને ઇમરજન્સી હોય। હમણાં જ એક લેડી જેને પ્રેગ્નન્ટ હતી, સત્યમ શિવમ સોસાયટીમાંથી ફાયરની ટીમ એમને બોટથી લઈને આવીને હમણાં અમે એમને હોસ્પિટલ મોકલ્યા। એવા જે કોઈને પણ ઇમરજન્સી હોય છે એમની માટે અમે બોટની પણ વ્યવસ્થા છે અને ટ્રેક્ટરની પણ વ્યવસ્થા છે। એમના સોસાયટીના ગેટ સુધી ટ્રેક્ટર જાય છે, તે ટ્રેક્ટરમાં બેસી બહાર આવે છે અને પોતાને જે કંઈ પણ ઇમરજન્સી છે એ કરીને પાછા જાય છે। શું લાગે છે કે આ સુધી પાણી હજી અસર રહી શકે છે? આ વરસાદ જેમ જ બંધ થશે તો 5 કલાકની અંદર અહીંયા પાણી ઉતરી જશે। જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે આ જે માધવબાગ છે, સત્યમ શિવમ સુંદરમ જે સોસાયટી છે, તે સોસાયટીની અંદર જે પાણી ભરાવાના કારણે જે ઇમરજન્સી લોકો જે ફસાયા હોય, જે મેડિકલ જે કોઈને ઇમરજન્સી હોય તેમને તાત્કાલિક ફાયરની ટીમ છે તે જે મદદ કરી રહી છે। સામે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે તે પ્રમાણે જે લોકો ઇમરજન્સી જે જરૂર પડતી હોય છે, આ દ્રશ્યો તમને જે બતાવી રહ્યા છે કે રોડ તરફ જે ફાયરની ટીમ છે જે લોકોને રેસ્ક્યુ કરવા માટેની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે। જરૂરિયાતમંદ જે વ્યક્તિ કહી શકાય, જેને ખરેખર જરૂર હોય રેસ્ક્યુ કરવા, જે લોકોને લાગતા હોય તેવા લોકોને બોટ મારફતે બહાર કાઢવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। ઉપરવાસમાં સતત જે ભારે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે સુરત શહેરમાં પસાર થતી ખાડીઓ છે તેના પાણી છે તે આજુબાજુના વિસ્તારોમાં ભરાઈ રહ્યા છે। કેમેરામેન સંજય ચંદેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।